જય મહાકાળી। તમામ શ્રોતા મિત્રોને કાળી ચૌદસના પાવન પર્વની હાર્દિક શુભકામનાઓ। હું છું આપનો હોસ્ટ અને દોસ્ત નીત અને આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓસમ ઓડિયો બુક્સ નીત FM પર। આપના માટે પ્રસ્તુત છે ઓડિયો બુક કાળી ચૌદસનો મહિમા। ભારતીય સંસ્કૃતિમાં તહેવારોનું એક આગવું મહત્ત્વ છે અને તેમાંય દિવાળી પર્વનું આપણા સૌના જીવનમાં વિશેષ સ્થાન છે। ત્યાં સુધી કે આપણે આપણા વર્ષની મહત્ત્વની ઘટનાઓને દિવાળી પહેલાં અને દિવાળી પછી એમ બે પ્રકારના ચોકઠામાં ગોઠવી દેતા હોઈએ છીએ। આમ તો આપણે ત્યાં દિવાળી દરમિયાન 11ના દિવસથી ઉંબરે કોળિયા પ્રગટાવવાની પ્રથા છે, પરંતુ આ 5 દિવસીય ઉત્સવની આમ શરૂઆત વાઘબારસથી થાય છે। તો આ ઉત્સવનો ત્રીજો દિવસ એટલે કાળી ચૌદસ, જેને નરક ચતુર્દશી કે રૂપ ચતુર્દશી તરીકે પણ ઓળખવામાં આવે છે। આમ તો અંધશ્રદ્ધા પાળનારી આપણી પ્રજાને માટે કાળી ચૌદસ એ કંઈક અંશે ડરામણો તહેવાર છે, કારણ કે આ દિવસની સાથે અનેકવિધ ગેરમાન્યતાઓ જોડાયેલી છે। એટલે જ આ દિવસે રાતના સમયે લોકો વિશેષ સચેત રહે છે, પરંતુ પરંપરા બની ગયેલી રૂઢિઓને જો બાદ કરીએ તો કાળી ચૌદસ પણ અંધકાર પર પ્રકાશના અને અનિષ્ટ પર શુભના વિજયનું પ્રતીક છે। આ તહેવારનું નામ ભલે કાળી હોય, પરંતુ તેનો અર્થ માત્ર અંધારું કે દુષ્ટતા નથી, પરંતુ તે મા કાલીના રૌદ્ર સ્વરૂપની ઉપાસનાનો દિવસ છે, જે તમામ નકારાત્મકતાનો નાશ કરીને કલ્યાણ કરે છે। આ દિવસ વિશેની ગેરમાન્યતાઓ કે રૂઢિઓ વિશે વાત આપણે નથી કરવી, પરંતુ આ તહેવાર વિશેની કેટલીક પૌરાણિક માન્યતાઓ વિશે તો આપણે જાણવું જ રહ્યું। કાળી ચૌદસની સૌથી જાણીતી પૌરાણિક કથા કૃષ્ણ અને નરકાસુર સાથે જોડાયેલી છે। પૌરાણિક કથા અનુસાર નરકાસુર નામના રાક્ષસે પોતાની શક્તિના મદમાં 16,000 કન્યાઓને કેદ કરી હતી અને દેવતાઓ સહિત પ્રજાજનોને ત્રાસ આપતો હતો। આ દૈત્યના અસહ્ય ત્રાસથી મુક્તિ અપાવવા માટે ભગવાન કૃષ્ણએ આસો મહિનાની કૃષ્ણ વદ પક્ષની ચૌદસના દિવસે તેનો વધ કર્યો અને કન્યાઓને મુક્ત કરી। આ અન્યાયી શાસનનો અંત આવ્યો હોવાથી પ્રજાજનોએ દીવા પ્રગટાવીને આનંદ વ્યક્ત કર્યો। ત્યારથી આ દિવસ નરક ચતુર્દશી તરીકે ઓળખાય છે, જે દુષ્ટતા પર ધર્મ અને ન્યાયના વિજયનો સંદેશ આપે છે। વળી અમુક માન્યતાઓ અનુસાર આ દિવસ બંગાળ અને અન્ય પૂર્વીય રાજ્યોમાં મા કાલીના જન્મદિવસ તરીકે પણ ઉજવાય છે। આ પ્રદેશોમાં મા કાલીની તંત્ર સાધના અને પૂજાનું વિશેષ મહત્ત્વ હોય છે। આ સાધનાઓને કારણે જ આપણે ત્યાં અમુક દુષ્ટોએ કેટલીક ગેરમાન્યતાઓ પણ ફેલાવી છે। બાકી આપણા પુરાણો મુજબ તો દેવી કાળી એ શક્તિનું રૌદ્ર સ્વરૂપ છે। તેઓ ભક્તોને દુષ્ટ શક્તિઓ, ભય અને નકારાત્મકતાથી મુક્તિ અપાવીને આત્મવિશ્વાસ પ્રદાન કરે છે। આ ધાર્મિક મહત્ત્વ ઉપરાંત કાળી ચૌદસને લગતા કેટલાક પરંપરાગત રિવાજો અને માન્યતાઓ ખાસ કરીને ગુજરાત અને રાજસ્થાનના વિસ્તારોમાં ખૂબ પ્રચલિત છે। આ દિવસે વહેલી સવારે સ્નાનનું વિશેષ મહત્ત્વ છે, જેને અભ્યંગ સ્નાન કહેવામાં આવે છે। શરીર પર સુગંધિત તેલ અને ઉપટન લગાવીને કરવામાં આવતું આ સ્નાન શારીરિક તેમજ માનસિક શુદ્ધિનું પ્રતીક છે। એવું માનવામાં આવે છે કે આનાથી સૌંદર્યની પ્રાપ્તિ થાય છે, તેથી આ દિવસ રૂપ ચતુર્દશી તરીકે પણ ઓળખાય છે। ગુજરાતમાં આ દિવસે તેલમાં તળેલી વસ્તુઓ જેમ કે અડદની દાળના વડા અને ખીર બનાવવાના રિવાજ છે। તેની પાછળની લોકમાન્યતા એવી છે કે ઘરમાંથી જેટલું વધારે તેલ બળે તેટલો જ કકળાટ અને કલેશ ઘરની બહાર નીકળી જાય છે। સાંજે ઘરની સ્ત્રીઓ આ વડા અને પૂરીને ઘરની નજીકના 4 રસ્તા પર મૂકીને કકળાટ કાઢે છે। આ ક્રિયા ઘરના તમામ દુઃખ તકલીફો અને નકારાત્મક ઉર્જાને દૂર કરવાનું પ્રતીક છે। કાળી ચૌદસની રાત્રિનું એક અન્ય મહત્ત્વપૂર્ણ પાસું યમરાજની પૂજા છે, જેને યમ દીપદાન કહેવામાં આવે છે। મૃત્યુના દેવતા યમરાજને પ્રસન્ન કરવા અને પરિવારના સભ્યોને અકાળ મૃત્યુના ભયમાંથી મુક્તિ અપાવવા માટે ઘરની બહાર દક્ષિણ દિશા તરફ મુખ રાખીને 4 મુખવાળો દીવો પ્રગટાવવામાં આવે છે। માન્યતા એવી છે કે આ દીવો અંધકારમાં પિતૃઓને માર્ગ બતાવે છે, જેનાથી તેઓ પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ પરિવારને મળે છે।
વળી આ દિવસે હનુમાનજીની પૂજા અને તેમને તેલ ચઢાવવાનો પણ રિવાજ છે. હનુમાનજીને શક્તિ અને વીરતાના દેવતા માનવામાં આવે છે. તેમની ઉપાસના કરવાથી વ્યક્તિમાં નિડરતા આવે છે અને સંકટો દૂર થાય છે. કાળી ચૌદસનું તાંત્રિક અને આધ્યાત્મિક પાસું. આ રાત્રિ તાંત્રિક સાધનાની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવે છે, જ્યાં માન્યતા અનુસાર તાંત્રિક વિધિઓ અને ભૂત પ્રેત નાશ માટેની સાધનાઓ કરવામાં આવે છે. માતા કાળી, કાલભૈરવ અને યમરાજની ઉપાસના ખાસ રૂપે થાય છે. કાર્તિક કૃષ્ણ ચતુર્દશી વ્રત. રાજા રંતિદેવની લોકવાયકા મુજબ તેમણે અજાણતા જ પાપ કર્યા હતા અને તેથી યમદૂત તેમનો જીવ લેવા આવ્યા, પરંતુ દરવાજા પર પ્રગટેલા દીવાઓના પ્રકાશથી યમદૂત અંધકારમાં કશું જોઈ શક્યા નહીં. રાજાએ પોતાના પાપો માટે ક્ષમા માંગી અને ઋષિઓના ઉપદેશ અનુસાર કાર્તિક કૃષ્ણ ચતુર્દશીનું વ્રત કર્યું. આ વ્રતના પરિણામે તેમને મુક્તિ મળી અને વિષ્ણુલોકમાં સ્થાન મળ્યું. આ કારણસર આ દિવસે પૂજા અને ઉપવાસ કરવાથી પાપનો નાશ થાય છે અને અધર્મ પર ધર્મનો વિજય થાય છે. મા કાલીની પૂજા. આ દિવસે મા કાલીની વિશેષ પૂજા કરવામાં આવે છે. મા કાલી શક્તિનું પ્રતીક અને દુષ્ટ શક્તિઓનો નાશ કરનારી દેવી માનવામાં આવે છે. પૂજામાં કાળી માતાને ફૂલ, તલના તેલનો દીવો, નારિયેળ, મીઠાઈ અને લાડુનો પ્રસાદ અર્પણ કરવામાં આવે છે. કેટલાક સ્થળોએ લીંબુ અથવા લીમડાના પાનથી બનેલો હાર ચડાવવાની પરંપરા છે. હનુમાનજીની પૂજા. કાળી ચૌદસની રાત્રે હનુમાનજીની પૂજાનું પણ વિશેષ મહત્ત્વ છે. માન્યતા મુજબ આ રાત્રે પ્રેત આત્માઓ સક્રિય હોય છે, તેથી નકારાત્મક ઉર્જા અને ડરથી મુક્તિ મેળવવા હનુમાનજીની ઉપાસના કરવામાં આવે છે. ભક્તો હનુમાન ચાલીસા અને સુંદરકાંડનો પાઠ કરે છે. હનુમાનજીને તલનો તેલ અને સિંદૂર અર્પીને દીવો પ્રગટાવવાથી શક્તિ, બળ અને મનોબળ પ્રાપ્ત થાય છે. આમ કાળી ચૌદસનો દિવસ વિવિધતાસભર ધાર્મિક માન્યતાઓ અને લોકપ્રિય રિવાજોથી ભરેલો છે. તે એક તરફ અસુર શક્તિઓ પર દૈવી શક્તિના વિજયનું પર્વ છે, તો બીજી તરફ શરીર અને મનની શુદ્ધિનો અને જીવનમાં આવનારી નકારાત્મકતાને દૂર કરવાનો ઉત્સવ છે. આ પર્વ આપણને શીખવે છે કે જીવનના અંધકારમય તબક્કામાં પણ આશાનો દીવો પ્રગટાવીને સકારાત્મકતા અને કલ્યાણ તરફ આગળ વધવું જોઈએ. દિવાળીનો સમગ્ર તહેવાર જ પ્રકાશનું પર્વ છે, તેથી કાળી ચૌદસ દેશના કેટલાક હિસ્સામાં નાની દિવાળી એટલા માટે જ કહેવાય છે કે આ દિવસે પણ પ્રકાશનો વિશેષ મહિમા હોય છે. ફરી એકવાર તમામ શ્રોતા મિત્રોને કાળી ચૌદસના પાવન પર્વની શુભકામનાઓ પાઠવતા હું મારો આ વિડીયો અત્રે પૂર્ણ કરું છું. શ્રોતા મિત્રો, તમને જો મારો આ વિડીયો ગમ્યો હોય તો એક લાઈક કરી દેશો અને સાથે જ તમારા મિત્ર વર્તુળમાં પરિવારજનોને મારો આ વિડીયો શેર કરી દેશો. અને આવા બીજા વિડીયો જો તમે જોવા માંગતા હોય તો મારી ચેનલ ઓસમ ઓડિયો બુક્સ નીત એફએમને સબસ્ક્રાઈબ કરી લેશો. શ્રોતા મિત્રો, આપના સારા સ્વાસ્થ્યની કામના સહ હું મારી વાણીને વિરામ આપું છું. ફરી જલ્દીથી મળીશું નવી ઓડિયો બુક સાથે. ત્યાં સુધી આપ સ્વસ્થ રહો, સુરક્ષિત રહો. જય ભારત, જય હિન્દ, જય મહાકાળી. અસ્તુ.